नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। જે વિષય લેવાનો છે એની પૂર્વ ભૂમિકા રૂપ છે. સત્સંગી બનો સત્સંગી બનો નિસંગી થવા સત્સંગી બનો. સત્સંગી બનો નિસંગી થવા સત્સંગી બનો. સત્સંગી બનો સત્સંગી બનો નિસંગી થવા સત્સંગી બનો. સત્સંગી બનો સત્સંગી બનો નિસંગી થવા સત્સંગી બનો. સત્સંગી બનો સત્સંગી બનો સત્સંગી બનો સત્સંગી બનો. સત્સંગી બનો સત્સંગી બનો સત્સંગી બનો સત્સંગી બનો. સત્સંગી બનો સત્સંગી બનો સત્સંગી બનો સત્સંગી બનો. નિસંગ થવા સત્સંગી બનો. નિસંગી થવા સત્સંગી બનો. નિસંગ થવા સત્સંગી બનો. નિસંગી થવા સત્સંગી બનો. નિસંગ થવા સત્સંગી બનો. નિસંગી થવા સત્સંગી બનો. અજ્ઞાનતિમિરાન્ધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુઃ ઉન્મીલિतं येन તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી પરમગુરવે નમઃ. પરંપરાચાર્ય ગુરવે નમો નમઃ. હમણાં આગળના સ્વાધ્યાયમાં વાત થઈ સાચી શાંતિ અને સાચો આનંદ આપણે જોઈએ છીએ. કબૂલ કરીએ કે ન કરીએ. આપણે કંઈ મારે તો આ વસ્તુ જોઈએ છે, મારે આ વસ્તુઓ જોઈએ છે, મારે આ વસ્તુઓ જોઈએ છે, પણ એ બધી શા માટે જોઈએ છે? નિરાંત થાય, શાંતિ થાય, ઇન્દ્ર સેટાઇટી થાય, સર્વાંગ સમાધાન થાય, કોઈ જાતની લપછપ રહે નહીં. એ આપણું ધ્યેય છે. એ થવા માટે જ્ઞાની ભગવંતોએ અનેક સાધન આપણને બતાવ્યા છે. લક્ષ્ય એક છે. સાધન અનેક છે, લક્ષ્ય એક છે. એમાં જે સાધન લીધું એ વિશે થોડીક વિચારણા કરીએ આપણે. અવતરણ રૂપ ક્યાંક કૃપાળુદેવે પણ લીધું છે, બહુ પ્રસિદ્ધ છે.
શંકરાચાર્યજી મહારાજનું છે. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ વચનામૃતમાં સેંકડો વાર આપણને સત્સંગ કરવાની ભલામણ કરી છે. અને એમણે તો એનો એટલો વિસ્તાર કર્યો છે કે એ આપણે કદાચ પહોંચી શકીએ કે નહીં, પણ મધ્યમ અને ઊંચી કક્ષાના મુમુક્ષુ ભાઈઓ માટે બે ખાસ યાદ રાખવા માટે ભલામણ છે. એક મોક્ષમાળા શિક્ષા પાઠ 24 અને એક પત્રાંક 609. આપણે જ્ઞાની પુરુષોને ઓળખ્યા નથી તત્વતઃ ત્યાં સુધી આપણને આપણા વિશે બહુ ઊંચો ખ્યાલ રહે છે કે મારા જેટલા શાસ્ત્રો વાંચ્યા હતા એમણે, મારા જેવી મેમરી હતી એમને, મારા જેવું શરીર એમનું હતું, મારા જેવા વ્યાખ્યાન આપતા હતા, વગેરે વગેરે હજારો પ્રકારના વિકલ્પ અજ્ઞાની જીવને હોય છે. પણ જેણે સંતને ઓળખ્યા એણે તો એમ કીધું, મેં સંતન કો દાસ જીનોને મન માર લિયા. વિવેકપૂર્વક જેણે મનને જીતી લીધું એવા સંતનો હું સેવક છું, દાસ છું. દાસાનો દાસ એમ કીધું આત્મસિદ્ધિમાં તો, દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દિન અથવા આપ પ્રભુનો દિન. આપણે પેલા સૂત્રના માધ્યમથી ટૂંકી વિચારણા કરી રહ્યા છીએ. સત્સંગત્વે નિસંગત્વ અપેક્ષા એ સમજવું. આપણે અત્યારે સત્સંગ કરવા બેઠા અથવા સત્સંગ કરવા આવ્યા તો સ્થૂળપણે પહેલા શરીરને અહીંયા લાવવું પડે. શરીરને સત્સંગમાં લાવવું પડે. થોડુંક શિસ્ત પ્રમાણે બેસવું જોઈએ અને શિસ્ત પ્રમાણે વર્તવું જોઈએ. આ બધાને જ્ઞાનીઓ કહે છે કે વેલ બિગન ઇઝ હાફ ડન. યુ આર કમિંગ ટુવર્ડ્સ ધ ટ્રુથ. You are coming towards the truth. હમણાં ભાઈશ્રી શાસ્ત્રમાં કે અસત્સંગ, અસત પ્રસંગ, દુનિયાના બધા અનેક પ્રકારના પ્રપંચો, એનાથી આપણે આપણી જાતને કમસે કમ સ્થૂળ રૂપે તો સત્સંગ સમીપ લાવ્યા. ખરેખર તો આપણે ચિત્તને લગાવવાનું છે, કારણ કે આપણે પોતે નિશ્ચયથી ચિત્તરૂપ છીએ. આપણે શરીર નથી, શરીરના માલિક આપણે નથી ને શરીર રૂપ પણ આપણે નથી. શરીર આપણું કયું કરવાનું નથી એવો અનુભવ થોડોક તો થઈ ગયો છે અને હજુ ઘણો થવાનો છે. મણિભાઈ વારંવાર દૃષ્ટાંત આપે છે ગામા પહેલવાનનું. આખી દુનિયામાં બધા પહેલવાનોને જીતી લેનાર ગામા પહેલવાન હતો. એ જ્યારે છેલ્લે એને એડવાન્સ ટીબી થયો એ જમાનાની વાત છે, ત્યારે એના
કફ અહીંયા ચોંટ્યો હોય ને એના પર માખી બેસે તો આટલી આંખ એટલે આંગળી પણ ઉપાડીને માખી ઉડાડી શકતો નહોતો. આપણને આપણા શરીરનું અભિમાન છે, આપણને પૈસાનું અભિમાન છે, આપણા રૂપનું અભિમાન છે. 8 પ્રકારના બધા અભિમાન કયા? જ્ઞાન, પૂજા, કુળ, જાતિ, બળ, વૃદ્ધિ, તપ ને વપુ. એ બધા કેટલા આપણા મનમાં અભિમાન છે કે હું કોણ છું, તમે મને ઓળખતા નથી. તો એક સ્ટેપ એમાંથી તું આવ્યો આ બાજુ, સત્સંગત્વે નિસંગત્વ. તો બહુ ઊંચી દશા કીધી, હજુ નિસંગત્વ આવ્યો નથી, પણ ટોવર્ડ્સ ઇટ, નોટ એટ ઇટ. જો સત્સંગમાં પોતાના ચિત્તને, પોતાના ભાવને, પોતાના હૃદયની ઉર્મિઓને, પોતાના પ્રેમને, પોતાની શ્રદ્ધાને પરોવે તો આગળની દશા પ્રાપ્ત થાય. શરીરને તો બેસાડ્યું, વાણીને તો બેસાડી, હવે ચિત્ત, વિચારધારા અને શ્રદ્ધા, ઇન્ટેન્શન, આશય, અભિપ્રાય, એને પણ આપણે સત્સંગમાં જોડવો, સત્સંગમાં પરોવવો, સત્સંગમાં લગાવવો, સત્સંગની સાથે એને એકરૂપ કરો, એકરૂપ કરો. सब तरफ से दिल हटा प्रभु के चरण में जोड़ दे, सब तरफ से दिल हटा गुरु के चरण में जोड़ दे, सब तरफ से दिल हटा गुरु वाणी में तू जोड़ दे, मान ले कहना हमारा दिल की लालच छोड़ दे, दिल की लालच छोड़ दे, दिल की लालच छोड़ दे. संतो सादी भाषा. 2 steps, સત્સંગ, નિસંગ. નિસંગતા 2 પ્રકારની હોય છે. એક સ્થૂળ નિસંગતા હોય છે. અત્યારે તમારે ટેલિફોન લેવાનો નથી, લઈ શકતા નથી. કદાચ લેવો હોય તો પણ ડિસિપ્લિન એમ કહે છે કે મોબાઈલ ટુ બી પુટ ઓફ. તમારે કંઈક બીજા નવા કપડાં વચ્ચે પહેરવા જવું હોય તો જવાય, વચ્ચે કંઈ બીજી વાતો કરવી હોય સગાવાલાની કે બીજી કંઈ તો કરી શકાય નહીં. વારંવાર માથામાં ખંજવાળા હોય તો વારંવાર ખંજવાળાય નહીં. અને સમજ્યું હોય તો ચિત્તને બીજે ભટકાવાય પણ, કારણ કે 3 લોકના નાથ બેઠા છે, નામ જ છે. પરિપૂર્ણ જ્ઞાને, પરિપૂર્ણ ધ્યાને, પરિપૂર્ણ ચારિત્ર બોધિત્વ દાને, નિરોગી મહાશાંત મૂર્તિ તમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી, પ્રભુ પ્રાર્થના શાંતિ લેશો અમારી. અને એમના ચીફ મેસેન્જર્સ પણ બેઠા છે, એમના કમાન્ડર ઇન ચીફ. પેલા તો રાજા છે, મહારાજા, સમ્રાટ છે, પણ સમ્રાટ કે નાની નાની બાબતોમાં માથું ન મારે. એમના કમાન્ડર્સ બધા છે. તમારા હોય ને એરફોર્સના, નેવીના, ગ્રાઉન્ડ ફોર્સના, એના ચીફ બધા બેઠા છે, મોટા મોટા. એટલે પણ આપણે અયોગ્ય વર્તન ન કરાય. આર્ય સંસ્કૃતિ એવી. પહેલા આપણા સામાજિક જીવનમાં માતાઓ, દીકરીઓ, વહુઓ, સસરા આવે તો બીજું કંઈ ન કરે તો
જરાક આમ માથું ઢાંકી દેતા હતા. વસ્તુ અગત્યની નથી, એ પાછળનો ભાવ જે છે તે અગત્યનો છે. Social customs change with changing times and is different in various parts of the world. That is not so important, but the intention behind is આપની વાત હું સ્વીકારવા, સાંભળવા તૈયાર છું. મારી મર્યાદામાં છું, હું મારી મર્યાદામાં છું. અલૌકિક વાત છે. એનો પરમાર્થ આપણે ખોલવો નથી અત્યારે, કારણ કે આપણો અત્યારે વિષય નથી. પણ જો આપણે સત્સંગમાં બેઠા હોઈએ ખરેખર અંતરના ભાવથી, તો મોહાશક્તિના વિચારો કરવા નહીં. મોહાશક્તિની વાતો તો કરી શકતા નથી, પણ મોહાશક્તિના વિચારો પણ કરવા નહીં. કૃપાળુદેવે મુમુક્ષુતાનો ભંગ કહ્યો છે 254માં. સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એક મોક્ષને વિશે યત્ન કરવો તેને મુમુક્ષુતા કહીએ છે. તો જ્યારે સત્સંગમાં બેઠા હોઈએ એટલા સમય પૂરતા બીજા વિચારો કરવા નહીં. આવી જાય તો એને કેવું, સ્ટે આઉટ, સ્ટે આઉટ, નો એન્ટ્રી, નો એન્ટ્રી ઇન માય માઇન્ડ. તો કોક વાર આવી જાય, પાછલે બારણે ઘૂસી જાય એવા છે. તો યુ આર નોટ વેલકમ, યુ આર નોટ એન્ટરટેઇન્ડ, યુ આર નોટ વેલકમ, યુ આર નોટ એન્ટરટેઇન્ડ, યુ આર અનવોન્ટેડ ગેસ્ટ, યુ આર અનવોન્ટેડ ગેસ્ટ. એનું નામ નિર્મોહત્વમ. એ તો બહુ મોટો વિષય છે, કારણ કે સમસ્ત દોષનો રાજા તે છે મોહ. એટલે મહાવીર ભગવાન કહે છે કે કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8, તેમાં મુખ્ય મોહની હણાય તે કહું પાઠ. કૃપાળે પણ નાનપણમાં ધર્મના જે દોહરા લખ્યા છે એમાં પહેલા દોહરાનો પહેલો શબ્દ એ છે, મોહમાન મોડવાને, ફેલપણું ફોડવાને, જાળપંદ તોડવાને હેતે નિજ હાથ હતી. કુમતિને કાપવાને, સુમતિને સ્થાપવાને, મમત્વને માપવાને સકળ સિદ્ધાંત હતી. એમ કરી મોહ એ વિષય અત્યારે ખોલીએ તો 1 કલાક લાગે. બોલીએ છીએ તો ખરા, એ બોલીએ અત્યારે બધાને ગાથા મળે છે. સાથે બોલીએ, કર્મ મોહનીય ભેદ બે દર્શન ચારિત્ર નામ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ, હણે બોધ વિતરાગતા અચૂક ઉપાય આમ. સાદી ભાષામાં મોહ, જે પોતાનું નથી તેને પોતાનું માનવું. જે ખરેખર પોતાનું નથી, દુનિયામાં કહેવાય સામાજિક વ્યવસ્થા જુદી છે, અને સામાજિક વ્યવસ્થાની દ્રષ્ટિએ બરાબર છે, પણ પરમાર્થથી જે પોતાનું નથી તેને પોતાનું માનવું, એનું નામ મોહ. રાતના ચાલ્યા જતા હોઈએ અને દોરડું દેખાય અને આપણને એમ લાગે અરે સાપ છે, અરે સાપ છે. સાપ નથી, પણ સાપ જેવા આકારની કોઈક વસ્તુ છે એટલે આપણને બીક લાગે, સાહેબ સાહેબ સાપ છે. મોહ.
જગતના કોઈ પદાર્થો આપણા નથી, પણ બધા આપણને આપણા લાગે છે. એનો ઘણો મોટો વિસ્તાર છે, અત્યારે વિષય નથી. ભગવાન સુપર સાયન્ટિસ્ટ છે. આપણે તો બધા એમ કે સાહેબ ભગવાન પીએચડી ડિલીટ હતા સાહેબ, હે? એટલે એમણે મોહનું વર્ણન કર્યું ત્યારે પણ એવી અલૌકિક વૈજ્ઞાનિક રીતે કર્યું સમયસારમાં. એને માટે વાંચી લેવી 19, 20, 21 ને 22 ગાથા સાયન્ટિફિકલી સેન્ટ્રીપેટલ પેટર્નમાં. સેન્ટ્રીપેટલ પેટર્નમાં કેટલી વસ્તુઓ પ્રત્યે આપણને મોહ છે. આપણને ખબર નથી, પણ ભગવાનને ખબર છે, આચાર્ય ભગવાનને ખબર છે. એટલે એક પછી એક છોડાવે છે આપણને. પહેલા તો ગણાવે છે. કૃપાળુદેવે એક જ વાક્યમાં એ 108માં કહી દીધું. એ આપણે રિપીટ કરીશું કે જેથી આપણા હૃદયમાં લખાય. આ વચનને હૃદય લખો. તારો દોષ એટલો જ કે, તારો દોષ એટલો જ કે પોતે પોતાને ભૂલી જવું, પોતે પોતાને ભૂલી જવું અને અન્યને પોતાનું માનવું, પોતાનું માનવું. નિર્મોહત્વ. સત્સંગત્વે નિસંગત્વમ, નિસંગત્વે નિર્મોહત્વમ, નિર્મોહત્વે નિશ્ચલ ચિત્તમ. છેક આગળ લઈ ગયા. મેરું તો ડગે પણ જેના મન ના ડગે રે, મેરું તો ડગે પણ જેના મન ના ડગે, ભલે ભાંગી તે જાય બ્રહ્માંડ રે, ભલે ભાંગી તે જાય બ્રહ્માંડ રે. વિપદ પડે પણ વણસે નહીં સોઈ, હરિજન ના પરમાણ રે. વિપદ પડે પણ વણસે નહીં સોઈ, હરિજન ના પરમાણ રે. મેરું તો ડગે પણ જેના મન ના ડગે રે. નિશ્ચલ ચિત્તમ, નિશ્ચલ ચિત્તમ, like an adamantine rock, no matter what comes. અલૌકિક છે. મુખ્યપણે તો સાચા મુનિજનોને લાગુ પડે. માખી મચ્છરની તો વાત નહીં, પણ કદાચ મોટા જાનવર આવે તો પણ એવા મોટા પુરુષ એમને યાદ કરવા તો મોટી મોટી લોટરી લાગે આત્માની. ભગવાનને પ્રેમથી, સમર્પણ ભાવથી, સમજીને, ઓળખીને યાદ કરવાથી જેટલો લાભ થાય તેટલો બીજા કશાથી થતો નથી. તમે બધા વિદ્વાન લોકો એને ધ્યાન કહો, અમે થોડો અભણ હોય તો વાંધો નહીં. પ્રભુ સુમિરન, પ્રભુ સુમિરન, ગુરુ સુમિરન, ધર્મ સુમિરન, આજ્ઞા સુમિરન, નિશ્ચલ ચિત્ત છે. અઘરું, અભ્યાસ ઘણો કરવો પડશે. દુનિયાનું સર્વોત્તમ પદ કેવી રીતે મળે? દુનિયાનું સર્વોત્તમ પદ કેવી રીતે મળે?
મોટા મોટા પુરુષોને પણ મુશ્કેલી પડી છે, પણ છેવટે જીત મેળવી છે. અને કોક વાર ગેલ પણ કરે. 1-1.5 વર્ષનો બાબલો હોય ને, મમ્મીનો સાડલો ખેંચે ને બટકું ભરે ને એવું બધું કરે. હા, હું તારી જોડે નહીં બોલું, હું તારી જોડે નહીં બોલું. ખોટું 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 કહે છે. તરત 5 મિનિટ પાછું કહે છે, એ તો હું ખોટું ખોટું કહેતો હતો. એમ અમારા યોગીરાજ મહારાજ છે ને, એ પણ ભગવાન સાથે એવું કરે. ભગવાન એમની મમ્મી છે, ભગવાન એમની મમ્મી છે, ભગવાન એમનો પપ્પા છે, ભગવાન એમનું બધું છે. મને દુરારાધ્ય તે વશ આણ્યું, આગમથી મતી આણું. મનડું દુરારાધ્ય તે વશ આણ્યું, આગમથી મતી આણું. આનંદ ઘન પ્રભુ માહરું આણો, આનંદ ઘન પ્રભુ માહરું આણો, તો સાચું કરી માનું હો. કુંથુજી ન મન ડૂકી મહીન બાજે, હો કુંથુજી ન મન ડૂકી મહીન બાજે, હો કુંથુજી ન મન ડૂકી મહીન બાજે. નિશ્ચલ ચિત્તમની વાત ચાલે છે. અર્જુનને પણ એવું થયું હતું. બેસી ગયો નીચે તો 6ઠા અધ્યાયમાં કૃષ્ણ ભગવાન પાસે કે સાહેબ તમે તો યોગીશ્વર છો, તો તમે તો મનને જીતી શકો, મારાથી તો આવું કંઈ બની શકે? આત્મસંયમ યોગમાં અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. ફરી ફરી ચિત્તે તેજ ચાહે, ફરી ફરી ચિત્તે તેજ ચાહે, ફરી ફરી ચિત્તે તેજ ચાહે. અભ્યાસ કરો. નિશ્ચલ ચિત્તમ. Try and try again, boys, you will succeed at last. Try and try again, boys, you will succeed at last. There is not to question why, there is but to do or die. There is not to question why, there is but to do or die. વીર્યાચાર જોઈએ. નામ તો સન્મતિનાથ હતું, વર્ધમાન હતું. વર્ધમાન મહાવીર ભગવાનનું નામ શું હતું? વર્ધમાન હતું. તો મહાવીરને અતિવીર ક્યાંથી થઈ ગયા? એક લગન, એક ધ્યાન, એક તાર, એક લક્ષ્ય. નિશ્ચલ ચિત્તમ. નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. આમાં કોઈ દર્શનનો ભેદ નથી. બધા દર્શન ત્યાં આવી જાય છે. એક નિર્વિકલ્પ કે નિર્બીજ સમાધિ કહો, અથવા પરાભક્તિ કહો, અથવા એકતા રૂપ અથવા સમતા કહો. ભગવાનને એના બહુ નામ આપ્યા છે. મુખ્ય 6 નામ આપ્યા છે, પદ્મનદી પંચુ છે. સામ્યમ સ્વાસ્થ્યમ સમાધિશ્ચ યોગ ચેતો નિરોધનમ શુદ્ધોપયોગ ઇત્યેતે ભવન્ત્યેકાર્થવાચકાઃ. આ 6 નો અર્થ એક છે, શબ્દો જુદા છે. કૃપાળુદેવ પણ કહે નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, ધરી મૌનતા એમ કહી સહજ સમાધિ. નિશ્ચલ ચિત્તે જીવન મુક્તિ. અત્યારે પણ એનો સ્પેસિમેન આપણને મળી શકે છે, ઘણો મળી શકે છે. અત્યારે પણ 15 આની મોક્ષ થાય છે, કારણ કે 7મું ગુણસ્થાન છે. આપણે પ્રાપ્ત નથી કરી શકતા, વાત જુદી છે, પણ ભગવાને આગમમાં કહ્યું છે કે છે. ને 7મું ગુણસ્થાન પછી હો ગયા.
તમે ન્યુયોર્કથી ઉપડ્યા હતા અને પછી અમદાવાદ આવી ગયા અને ટેક્સીમાં બેઠા, હાશ ઘેરાઈ ગયા. હજુ તો ટેક્સીમાં છો, હજુ તો ટેક્સીમાં છો, ગાડીમાં છો, હાશ ઘેર આવી ગયા. એમ જેને સપ્તમ ગુણસાન પ્રાપ્ત કર્યું તત્વતઃ His divinity personified. His divinity personified. बस अंत मंगल बोलिए. सुख धोमय अनंत सुसंत चहि दिन रात्र रहे तद ध्यान मही पर शांति अनंत सुधा मय जे प्रणमो पदते वरते जयते हो प्रणमो पदते वरते जयते. सनगुरु परम कृपाणो त्रिलोकनाना सब संतन की आनंद. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર છું.